વસ્તુ બતાવો. આ જેગોઆર રોજ પડી રહે, શેપટ ખાય એના કરતી મને હાલતા હોય તો ચલાવા જોજો ખાલી. આટલી બધી ગાડીઓમાં ભાઈ આ એક અલગ દેખાયો કન્સ્ટ્રક્શન વાળા. આવું બધું લઈને જ આવી અંગાત ગાડી તો પોલીસ જે લઈને આવે અંદર જ બધું ભરીને લઈને આવે. આપણે ટ્રેક્ટર હોય. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમનું છે? કેવા રહ્યા આગલા વિડીયો ભાઈ? કહેતા ને ભાઈ કોમેન્ટ વમેન્ટ અને સબસ્ક્રાઈબ બનાવ રાખો ભાઈ. 57% એ સબસ્ક્રાઈબ નહીં કર્યું, ખાલી વિડીયો જોઈને જતા રહો. આજના વિડીયોમાં એમ છે કે ભાઈ યુનિવર્સિટી તમને બતાવું. કંઈ નહીં, યુનિવર્સિટી મારી યુનિવર્સિટી કેવી છે, ડીબીપી યુનિવર્સિટી, એના વિશે હું તમને જાણકારી આપી શકું. મોસ્ટ ઓફ બધી એક જ જેવી હોય, બિલ્ડિંગમાં હોય, અમુક થોડી હોય ભારે, જેટલી ભારે એટલી સારી. તો આ તો નોર્મલ જ છે, બટ જે છે એ બતાવું. મોટી બિલ્ડિંગ છે, 4 માળની 5 માળની, બતાવું તમને. વાગ્યા છે 8, તો ઓફોથી જેની જેની થઈ. કેમ કે હોમર ઠંડો પવન આવે એટલે ઠંડી લાગે આપણે. અને ભૂરીઓ તમારા ટી શર્ટો પહેરીને ફરી, મને ઇવન જોઈને ઠંડી લાગે. આ ઠંડી સહન કરી કોઈ, આપણે ગરમી સહન કરી. જો ભાઈ આ કાળી બિલ્ડિંગ દેખાય એ આપણી યુનિવર્સિટી સગ એવી રીતે નહીં રાખતા. આપણે 4 માળ ઊંચી જલાઈએ, 5મા માળમાં શી કરવું ગોઠવ્યું કે ખબર નહીં જતી, લિફ્ટ નહીં જતી. એનું જીસીબી ચાલો કીધો બીપીપી એજ્યુકેશન ગ્રુપ. હા ભાઈ, એજ્યુકેશન કોપી લઈને જાય ને અમારે એક સાહેબ ક્લાર્ક કહી. જો આવી રીતના ગેટના અંદર પ્રવેશવાનું, સીડીઓ ચડવાની, કાઉન્ટર એરિયા. અંદર તો આવી ગઈ છે હવે, ખાલી આઈ કાર્ડ પેડી. આઈ કાર્ડ વગર તો નહીં ચલાવતા. અંદર આ ચડી આઈ કાર્ડ ફેર આપણો ઊંધું. જો તમે હવે આવો ને એટલે આવી રીતના લખ્યું હોય. આટલા રૂમ અહીંયા છે, નીચેના લિફ્ટ અહીંયા, ટોયલેટ, શાવર નાહવા માટે છે. એવું ખબર હોય કે ઘણી વખત નાહ્યા વગર આવી બધા થઈ શકે. જો અહીંયા બધા આવવું હોય શું ખબર, કાપડ જ છે એટલે તમારા બૂટ મેલા જ ના તો. જો આવા દરવાજા હોય, દરવાજા ખોલવા માટે આ ચોપ દબાવવાની, આ લીલી થાય એટલે ખુલી જાય. અંદર આવો ને એટલે આ ટોયલેટ, પછી એસએફસીએલ ટોયલેટ. આ ટોયલેટ આમાં જો ને, જો તમે ટોયલેટ બતાવો, લાગે કે હોટલના રૂમ જેવો. જો હીટર, ટેબલ, આઉટ ઓફ ઓર્ડર. જો આપણે તેટલું તો બધું. હા, હીરો. જો આ ટોયલેટ. ઓકે, આ ટીશ્યુ. હા ખબર નહીં કોક છો. બીજા બધા ટોયલેટ તો બધા સેમ જ હોય. જો આવી રીતના એમ પેલી ચોપ હતી હોય, આવી આવા નંબર, એ બધા નંબર આપી દીધા હોય, એ આપણો નંબર મારી દેવાના. ખોલી યાર નંબર તમને કહેવાય ના ને યાર, લીક થઈ જાય. આ લિફ્ટ એરિયા, ABCDEF સુધી છે. હવે એમાં આપણે જવું છે કે જે ફ્લોર ઉપર જવું હોય એના માટે 2 ટીવી મૂકી દીધી છે. એટલે આપણે જવાનું છે પહેલા ફ્લોરમાં. તો ફર્સ્ટ સી પકડી લેવા. ઓકે, તો સી પકડી લેવાનું. બસ આવું લિફ્ટમાં ઉતરો ને એટલે પહેલું આવું દેખાય. એક આ સાઈડ જવાનું અને એક આ સાઈડ, આપણે આ સાઈડ જવાનું. ફરી પાછો કોડ મારવાનો. ચલો અંદર આવી ગયા. કાઉન્ટર એરિયા, ક્લાસરૂમ હોય. પ્રોજેક્ટર તો હોય જ છે,
કોઈ બોલપેન લખવું હોય તો બોર્ડમાં આવવું હોય અને આવું હોય. આ ટેબલ ઊંચું નીચું થાય ઓટોમેટિક. અને આ હોય ટીવી ગોઠવી, કીબોર્ડ, ખુરશી સાહેબની અને ક્લાસરૂમ. જો નોર્મલ આવે તો અમદાવાદમાં મળે. તમે આ જુઓ ખાલી ઉપર આખી યુનિવર્સિટીમાં મોસ્ટ ઓફ બધા આવું જ હોય. આ હીટર હોય, એસી હીટર બધું મિક્સ હોય. ઠંડુ કરવું હોય, ટેમ્પરેચર સેટિંગ કરવું હોય, એ બધું અહીંયાથી થાય. કેમ કે ગરમીઓમાં આ રાખવાનું કારણ કે ઠંડીમાં તમારે પગ પડી તો ઠંડી ના લાગે, ઠંડુ ના થાય ફ્લોર. આ બધું આવું હીટરો બધા હશે જોજો. આ ટેમ્પરેચર સેટિંગ કરવા માટે હરેક ક્લાસમાં આવી રીતના આવો કોડ મારેલો હોય, એ સ્કેન કરવાનો હોય અને અટેન્ડન્સ કરવાની. વેઇટિંગ એરિયા એટલે કે રાહ જુઓ, બેહો, જોવા દેજો અસલી નકલી. મેં તો જોયા નહીં આવ્યા તને. આ તો નકલી. આવું બધું હોય ભાઈ. હોય ઊંઘાય આરામ વિભાગ. આ એ બેસવા માટે એરિયા છે, બીજું તો શું હોય. હા, આ બધા ફુગ્ગા લખે, આ બધી કઈ ભાષા લખી છે? આ હિન્દી है, हरियाणा, राम राम भाई, हरियाणा उर्दू. આ ટેબલ ટેનિસ ના પેલું કોક કહેવાય પેલું રમવા, પણ મૂક્યું નહીં પેલું બધું. ચંકો સવારે 8 વાગે એટલે કોઈ ના હોય, તો એ ઘણી પબ્લિક આટલી તો કહેવાય. જો ખાલી આ બધો નાસ્તો કરવાનો, પીવાનું, ખાવાનું, પીવાનું, એવું બધું હોય આટલી. જો આવું બધું એ મળે હોય, જે પીવું હોય. બ્લેક કોફી, બ્લેક અહીંયા દબાવવાનું, અહીંયા બની જાય, બરાબર. જો આ બધી વસ્તુ. હવે ધારો કે આને ચેક કરવો એનો ભાવ, તો આ લખ્યું ને એસી, EA, BC, BA, એ રહ્યું અહીંયા લખવાનું ઓખડા. હવે ધારો કે આપણે પહેલું જોઈએ એસી, એનો ભાવ જોવો હોય તો AC 1.40. આ પડીકું 1.5 પાઉન્ડનું ખવાતું છે. 150 રૂપિયાનું. ચોકલેટો અહીંયા જો. આ પાણી તો બંધ. આ માઇક્રો ખાવાનું ગરમ કરવા માટે, હાથ ધોવા માટે. આવું દરેક ફ્લોરમાં હોય. 4 ફ્લોર છે, આવું છે એમ ક્લાસનું બધું છે. તો ભાઈ આવું બધું હતું યુનિવર્સિટીમાં. જો તમને ગમી હોય તો આવી જાઓ લંડન ફી ભરીને. તો કેવી લાગી યુનિવર્સિટી? અને આ વિડીયો ગમ્યો હોય તો ફરી આપણે હતું એ નહીં, લાલ ચોક દબાવી દો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સજેશન આપતા રહો કે કેવા વિડીયો તમારે જોવા છે. ઓકે, મળીએ આગલા વિડીયો.